હવે પ્રશ્ન એમ થાય કે આને આપણે મુખ્ય ધારાનું જે શિક્ષણ છે, જેમાં અત્યારે મોટા ભાગે લેક્ચરિંગ ચાલે છે, ભાષણો ચાલે છે, એમાં કેવી રીતે દાખલ કરી શકાય? નમસ્કાર મિત્રો, સાયન્સ ઓફ લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શીખવાનું વિજ્ઞાન જ્યારે આપણે શીખવાનું શરૂ કરીએ ત્યારે આપણે ખ્યાલ આવે છે કે જેના હાથ પગ ચાલે છે એને વધુ આવડે છે. આ એક સાદો નિયમ છે. હવે પ્રશ્ન એમ થાય કે આને આપણે મુખ્ય ધારાનું જે શિક્ષણ છે, જેમાં અત્યારે મોટા ભાગે લેક્ચરિંગ ચાલે છે, ભાષણો ચાલે છે, એમાં કેવી રીતે દાખલ કરી શકાય? આજે આપણી સાથે સાયન્સ ઓફ લર્નિંગમાં આ વિષય ઉપર એક વિશેષ કોર્સ અંગે માહિતી આપવા માટે છે પ્રતિકભાઈ જોશી. પ્રતિકભાઈ જોશીનો ટૂંકો પરિચય આપી દઉં કે ગુજરાતમાં સૌ પ્રથમ વખત બીવોક નામનો જે કોર્સ છે, બેચલર ઓફ વોકેશન, એ ક્ષેત્રમાં ક્રાંતિકારી કામ કરીને આજે દ્રોણા ફાઉન્ડેશન નામની એનજીઓ ચલાવે છે અને સમગ્ર ગુજરાતમાં લોકોને વ્યવસાયલક્ષી શિક્ષણ આપતો જે આ બીવોકનો અભ્યાસક્રમ છે એના વિશે જાગૃત કરે છે, એની કોલેજ ચલાવે છે અને એમ સર્વાંશે લોકોને રોજગારયુક્ત જીવન બક્ષે છે. તો પ્રતિકભાઈ, સાયન્સ ઓફ લર્નિંગના દર્શકો આપણી સાથે જોડાયેલા છે, તો મારો પહેલો પ્રશ્ન એ છે કે આ બીવોક એટલે શું? હા સર, ઘણીવાર અમને પણ એવો પ્રશ્ન આવતો હોય, વિદ્યાર્થીઓ પૂછે, સર આ બીવીઓસી વિશે જણાવો. સર બીવોસ શું છે? સો ઇટ ઇઝ બીવોક, બેચલર ઓફ વોકેશન, 3 વર્ષનો બેચલર ડિગ્રી કોર્સ છે. જે રીતે બેચલર ઓફ આર્ટ્સ છે, BA છે, BCom છે, બેચલર ઓફ કોમર્સ છે, 3 વર્ષ હોય, 6 સેમેસ્ટર હોય, સબ્જેક્ટ્સ હોય, અલગ અલગ સ્પેશિયલાઇઝેશન હોય, તો એ જ રીતે બીવોક છે. 3 વર્ષ બેચલર ડિગ્રી છે. આ કોઈ ડિપ્લોમા કે સર્ટિફિકેટ કોર્સ નથી. બેચલર ડિગ્રી છે, 3 વર્ષ અને 6 સેમેસ્ટરની એક બેચલર ડિગ્રી છે. પાયાનો પ્રશ્ન એ છે કે આ બીવોક વિશે બહુ અત્યાર સુધી સાંભળ્યું નથી, તો શું એ સરકાર માન્ય છે? હા, ચોક્કસ. કોઈ પણ યુનિવર્સિટી કે કોલેજના હાથમાં એવી સત્તા હોતી નથી કે પોતાની ડિગ્રી પોતાની જાતે ઈજાદ કરી શકે. તો હંમેશા યુનિવર્સિટીઝ ગ્રાન્ટ્સ કમિશન, યુજીસી, જે આપણા દેશની સર્વોચ્ચ સંસ્થા છે એજ્યુકેશન માટે, એ ગેઝેટમાં કોઈ ડિગ્રી માટેના નિયમો બનાવે છે, એની પોલિસી બનાવે છે અને પછી જ કોઈ ડિગ્રીને કોઈ કોલેજ કે યુનિવર્સિટી ચલાવી શકે. તો આ જ રીતે 2013માં યુનિવર્સિટીઝ ગ્રાન્ટ્સ કમિશને બીવોકની શરૂઆત કરી અને બેચલર ઓફ વોકેશન ડિગ્રીની પોલિસીઝ આવી અને ત્યારથી આખા દેશમાં અત્યાર સુધીમાં 1500 જેટલી યુનિવર્સિટીઝ અને કોલેજીસમાં બીવોક ચાલે છે. અને હા, આ સરકાર માન્ય છે. તો મિત્રો, કારણ કે આ સ્નાતક કક્ષાનો કોર્સ છે એટલે આમાં 12 ધોરણ પાસ કરેલી વ્યક્તિ એ આમાં પ્રવેશ મેળવવા પાત્ર છે. બીજું પ્રતિકભાઈ, અમે એ સાંભળ્યું છે કે ડિપ્લોમા કરેલ વિદ્યાર્થી હોય, ધોરણ 10 વત્તા 2 વર્ષ ડિપ્લોમા કર્યું હોય, તો શું એ આ કોર્સમાં પ્રવેશ મેળવી શકે? હા, કોઈ પણ વિદ્યાર્થી, ઘણા વિદ્યાર્થીઓ એવું પૂછતા હોય છે, તમારા પ્રશ્ન સાથે એડ કરું કે મેં આર્ટ્સ કરેલું છે તો હું બીવોક કરી શકું, સાયન્સ કરેલું છે તો કરી શકું, એન્જિનિયરિંગ ડિપ્લોમા 10+3 વર્ષનું એન્જિનિયરિંગ ડિપ્લોમા છે તો કરી શકે. તો હા, બધા વિદ્યાર્થીઓ ટૂંકમાં 12 ધોરણ સમકક્ષ કોઈ પણ વિદ્યાર્થી છે ત્યાં સુધી 10મા ધોરણ પછી 2 વર્ષ આઈટીઆઈ કરેલું છે અને 12નું સમકક્ષનું ઇક્વિવેલન્સીનું સર્ટિફિકેટ એમને મળેલું છે તો એ પણ કરી શકે. તો 10મા ધોરણ પછી 2 વર્ષનું ડિપ્લોમા હોય, 2 વર્ષનું આઈટીઆઈ હોય, 3 વર્ષનું એન્જિનિયરિંગ ડિપ્લોમા હોય કે 11-12 આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, બુનિયાદી, ઉત્તર બુનિયાદી, કંઈ પણ પ્રવાહની સાથે, ઇન શોર્ટ, વિદ્યાર્થી 12 ધોરણને સમકક્ષ હોય તો બીવોક કરી શકે. અરે વાહ! તો એનો મતલબ એમ થયો કે જે વ્યક્તિ 10 પછી ડિપ્લોમામાં ગયા છે કે આઈટીઆઈ કરેલ છે, એમના માટે એક નવો દ્વાર ખોલે છે. તો આમાં આગળ મને પૂછવાનું મન થાય કે કેવા કેવા વિષયોમાં બીવોક કોલેજીસ અત્યારે ચાલી રહી છે? જેમ આર્ટ્સમાં કોઈ ભણે તો ગુજરાતી વિષય ભણે, એન્જિનિયરિંગમાં ભણે તો મિકેનિકલ, સિવિલ, બીએસસી કરે તો ફિઝિક્સ, કેમિસ્ટ્રી કરે, એમ બીવોકની અંદર એને ભણવાનું શું આવે, કેવા વિષયો આવે? હવે બીવોકને જ્યારે સ્પેશિયલાઇઝેશનની વાત આવે તો તમે એન્જિનિયરિંગ સાથે સરખામણી કરી શકો. 4 વર્ષનો એન્જિનિયરિંગ કોર્સ હોય છે, બીવોક તો 3 વર્ષની બેચલર ડિગ્રી છે.
પણ જેમ એન્જિનિયરિંગમાં ઢગલોબંધ સ્પેશિયલાઇઝેશન છે, સિવિલમાં તમે એન્જિનિયરિંગ કરી શકો, મિકેનિકલમાં કરી શકો, કે પછી આઈટીમાં કરી શકો, એ રીતે બીવોકમાં પણ ઢગલોબંધ સ્પેશિયલાઇઝેશન છે. 65 જેટલા 65 સ્પેશિયલાઇઝેશન બીવોકમાં હોય છે. ગુજરાતમાં મુખ્યત્વે 5 જેટલા સ્પેશિયલાઇઝેશન છે. એમાં ખાસ લોકભારતી ખાતે આપણે અહીંયા સણોસરા ખાતે ઓર્ગેનિક ફાર્મિંગમાં બીવોક આપણે ચલાવીએ છીએ, ફૂડ પ્રોસેસિંગમાં બીવોક ચાલે છે. તો આ થયા એગ્રીકલ્ચર ક્ષેત્રના. મેનેજમેન્ટમાં બીવોક થઈ શકે છે, માર્કેટિંગ સ્પેશિયલાઇઝેશન સાથે, બેન્કિંગ અને ફાઇનાન્સના સ્પેશિયલાઇઝેશન સાથે બીવોક થઈ શકે છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે થઈ શકે છે. તો અને હજી આવનારા વર્ષોમાં પણ હેલ્થ કેર છે, ઇવન ફેશન ડિઝાઇનિંગ, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, એવા પણ ઘણા બધા બીવોકમાં અલગ અલગ આયામો શરૂ થઈ શકે. પણ અત્યારે મુખ્યત્વે મેં કીધું એમ 5 સ્પેશિયલાઇઝેશન વિદ્યાર્થીઓ જોઈ શકે: ઓર્ગેનિક ફાર્મિંગ, ફૂડ પ્રોસેસિંગ, મેનેજમેન્ટ, બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી. આ તમે વિષયોની યાદી આપી એટલે મને પૂછવાનું મન થાય કે બેન્કિંગ અને ફાઇનાન્સમાં દાખલા તરીકે બીબીએ થાય અને બેન્કિંગ એન્ડ ફાઇનાન્સમાં બીવોક પણ થાય, તો મારે એક વિદ્યાર્થી તરીકે બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ બીવોકમાં શા માટે એડમિશન લેવું? હા, આ બહુ સારો પ્રશ્ન છે ને બધા વિદ્યાર્થીઓના મનમાં હોય છે કે હું એગ્રીકલ્ચરમાં જઉં તો બીએસસી એગ્રીકલ્ચર કરું અને એમાં ઓર્ગેનિક ફાર્મિંગમાં આગળ વધવું, અને બીવોક ઓર્ગેનિક ફાર્મિંગ કરું, તો આ બંનેમાં શું ફરક હશે? દરેક ક્ષેત્રમાં બીવોકમાંના જે સ્પેશિયલાઇઝેશન છે, જાણવા જેવી બાબત એ છે કે એની એક્ઝિસ્ટિંગ ડિગ્રીઓ હતી જ. તો આ પ્રશ્ન કદાચ ગવર્મેન્ટને પણ થયો હશે કે આ નવી ડિગ્રીની શું જરૂર છે. બીવોક અને બીજી કોઈ પણ ડિગ્રી વચ્ચે પાયાનો ફરક છે અનુભવ. ભણતર અને ગણતર આજ સુધીની એજ્યુકેશન સિસ્ટમમાં બંને સાથે નહોતું, પણ હવે ગવર્મેન્ટ એને બંનેને સાથે આપવા માંગે છે અને એટલા માટે બીવોકની શરૂઆત કરી છે. તો બેન્કિંગ અને ફાઇનાન્સનો પ્રશ્ન છે તો બીબીએ ફાઇનાન્સ કરનારો વિદ્યાર્થી પોતાનો 90% સમય ક્લાસરૂમમાં કાઢશે અને ભણશે, જેને આપણે ચોપડિયું જ્ઞાન કહીએ છીએ ઘણીવાર. અને એની ઘણીવાર મજાક પણ ઉડતી હોય છે ઇન્ડસ્ટ્રીના લોકો દ્વારા કે ભાઈ છોકરાઓ તમે ભણેલા છો પણ ગણેલા નથી. 10% ત્યાં પ્રોજેક્ટ રિપોર્ટ્સ આપવામાં આવે છે, લેબ્સમાં આપવામાં આવે છે, પણ બીવોકમાં લેબ્સ હોય, પ્રોજેક્ટ રિપોર્ટ હોય કે થિયોરી છે, આ બધું 40% જ સમયમાં આપવામાં આવે છે. બાકીનો 60% સમય વિદ્યાર્થી કોઈ કંપનીમાં કે એના જે તે ક્ષેત્રમાં જઈ અને ઓન ધ જોબ ટ્રેનિંગ મેળવતો હોય છે. તો આ બહુ મોટો ફરક છે. તો બેન્કિંગનો વિદ્યાર્થી છે એ 40% ક્લાસરૂમમાં સમય પસાર કરશે અને 60% બેંકને લગતી કોઈ ફાઇનાન્સ કંપની છે, બેંકના ડીએસએ છે, ત્યાં જશે. ઓર્ગેનિક ફાર્મિંગનો વિદ્યાર્થી 40% ક્લાસરૂમમાં ઓર્ગેનિક ફાર્મિંગ વિશે ભણશે અને 60% કોઈ ઓર્ગેનિક ફાર્મ્સમાં જશે અને એકચ્યુઅલ એનો એક્સપિરિયન્સ મેળવશે. સેમ ઇઝ ટ્રુ વિથ એની સ્પેશિયલાઇઝેશન કોઈ પણ હોય, બીવોકની મેથડ આ હોય છે. હવે આ તમે વાત કરી કે વિદ્યાર્થીએ પ્રેક્ટિકલી ત્યાં જઈને શીખવાનું, તો હવે હું કોઈ બીવોક કોલેજમાં પ્રવેશ મેળવું તો આ કંપની મારે શોધવાની કે શું કરવાનું? મને કંપની સુધી હું કેવી રીતે પહોંચી શકું? હા, જનરલી કોલેજો જે સારી હોય છે એ કંપનીઓ કોલેજો જ ગોતી દેતી હોય છે. અને એ ગોતવી બહુ એટલું બધું પણ અઘરું નથી, કારણ કે કંપનીઓમાં જઈને વિદ્યાર્થીઓએ કામ કરવાનું હોય છે. તો એ કંપનીને એક કોન્ટ્રીબ્યુટ કરે છે વિદ્યાર્થી. તો કંપની આ કોઈ, ફરીથી આપણે યાદ કરીએ કે આ કોઈ પ્રોજેક્ટ રિપોર્ટ નથી કે જ્યાં વિદ્યાર્થી જઈને 5 પ્રશ્નો પૂછશે અને કંપનીવાળા કંટાળી જશે અને એમ કહેશે કે હવે જાઓ અમારે નથી રાખવા. અહીંયા તો વિદ્યાર્થી કંપનીના એમ્પ્લોયી તરીકે જ કામ કરવાનું છે. ઓન ધ જોબ ટ્રેનિંગ એટલે ટ્રેનિંગ મેળવવા કરવામાં આવતી જોબ. તો એ કઈ કંપનીને નહીં ગમે? તો યુઝ્યુઅલી કોલેજ જ કંપની ગોતી દેતી હોય છે અને જવાનું હોય છે. હા, વિદ્યાર્થી પણ પોતાની ચોઇસની કંપની છે તો એ કોલેજને સજેસ્ટ કરી શકે, પણ જો એ કંપની અને કોલેજ વચ્ચે સમજૂતી થાય છે તો વિદ્યાર્થી ત્યાં પણ ઇન્ટર્નશિપ કરી શકે. અચ્છા, એક બીવોક વિશે આપણે વારંવાર સાંભળીએ છીએ કે બીવોક જે વિદ્યાર્થીઓ કરતા હોય ને એને સ્ટાઇપેન્ડ રૂપે પૈસા મળે. તો એક તો કેટલા પૈસા મળે કે નહીં, આ વાત સાચી છે કે ખોટી એ જણાવો. વાત 100% સાચી છે, પણ વિદ્યાર્થીઓનું ફોકસ તમે કીધું એમ પૈસા તરફ વધારે જાય છે. હા, બીવોકનો એક મોટો અટ્રેક્શન પોઈન્ટ એ છે, વિદેશમાંય બહુ વાતો થતી હોય છે કે વિદ્યાર્થી પોતાના પગભર હોય છે, પોતાની ફીસ જાતે ભરતા હોય છે, અને આપણા દેશમાં આ કલ્ચર આવે એ જરૂરી છે. પણ એની સાથે સાથે વિદ્યાર્થીએ એ પણ વિચારવું જરૂરી છે કે
બીવોકમાં જતા વહેંતને કોઈ કંપની સીધું સ્ટાઇપન્ડ આપવા નહીં માંડે, કારણ કે ઝીરો સ્કિલ્સ હશે. કંપનીઓ એ કોઈ ચેરિટી સંસ્થાઓ નથી કે વિદ્યાર્થી જશે અને એને પૈસા આપવા માંડે. હા, વિદ્યાર્થી કંપનીમાં કંઈ કોન્ટ્રીબ્યુટ કરી શકે એ લેવલની એની સ્કિલ થઈ જાય, જે જનરલી અમારા અનુભવ મુજબ બીજા વર્ષથી વિદ્યાર્થીઓમાં એટલી સ્કિલ, ઘણા વિદ્યાર્થીઓમાં 90% વિદ્યાર્થીઓમાં એટલી સ્કિલ થઈ જતી હોય છે કે કંપનીઓ 3,000 થી 5,000 રૂપિયા જેટલું સ્ટાઇપન્ડ આપી શકે. એ ખાસ વિદ્યાર્થીઓએ જાણવાની જરૂર છે કે આ કોર્સનો ઉદ્દેશ કે આ ડિગ્રીનો ઉદ્દેશ પૈસા કમાવવા નથી. તો સ્ટાઇપન્ડ છે એ એક્સ્ટ્રા એડિશનલ બોનસ છે. એને મેઇન વસ્તુ ગણીને બીવોકમાં એડમિશન ન લેવું કે મને આ કોર્સમાંથી પૈસા મળશે એટલા માટે હું કમાઈશ, એટલા માટે હું આ કોર્સમાં એડમિશન લઉં. શીખવા માટે આવવું હોય, લર્નિંગ અને એક્સપિરિયન્સ જોઈતો હોય તો એના માટેનો કોર્સ છે. હા, ચોક્કસ જે સ્ટાઇપન્ડ છે એડ ઓન એક્સ્ટ્રા બોનસ એટ્રેક્ટ કરતી વસ્તુ છે, પણ એ મેઇન ઓબ્જેક્ટિવ નથી બીવોક. મને લાગે છે કે આટલી વાત સાંભળ્યા પછી દર્શકોના મનમાં એક પ્રશ્ન ચોક્કસ ઉદ્ભવે કે બીવોક કર્યા પછી સરકારી નોકરીમાં તક ખરી? હા, ચોક્કસ. સરકારી નોકરી જેમ બીકોમ, બીએ કે બીએસસી ના વિદ્યાર્થીઓ છે જે જીપીએસસી ની પરીક્ષા આપતા હોય, આઈબીપીએસ ની બેંકની એક્ઝામ આપતા હોય, સ્ટાફ સિલેક્શન કમિશન, યુપીએસસી, કલેક્ટર થવું છે, પીએસઆઈ, તલાટી, આ બધી જ એક્ઝામ, કારણ કે બીવોક એક ડિગ્રી છે તો આ બધી જ એક્ઝામ આપી જ શકે. એ ઉપરાંત કોઈ સ્પેસિફિક જાહેરાતો આવી હોય કોઈ સ્પેસિફિક સ્પેશિયલાઇઝેશનની અને એમાં કોઈ પણ ગ્રેજ્યુએટ અથવા તો બીવોક લખેલું હોય તો ત્યાં પણ આપી શકે. તો જનરલ કોઈ પણ જગ્યાએ જઈ શકે અથવા તો સ્પેસિફિક જાહેરાતમાં જ્યાં બીવોક મેન્શન કરેલું છે તો એમાં પણ જઈ શકે. આ બીવોક વિશે જાણવા સમજવા મળે છે ત્યારે એનું એક સીધું કમ્પેરિઝન ન્યૂ એજ્યુકેશન પોલિસી સાથે થાય છે. જી, તો એના વિશે થોડું જણાવો કે ન્યૂ એજ્યુકેશન પોલિસી અને બીવોક એ કેવી રીતે સાથે જાય છે? ભાઈ, ન્યૂ એજ્યુકેશન પોલિસી જે છે એ એજ્યુકેશનમાં જાણે રિવોલ્યુશન આવ્યું હોય ગયા વર્ષે એ તમે જોયું. હા, બીવોક એના કરતાં પણ પહેલાનું છે, 2013 થી છે. નવી એજ્યુકેશન પોલિસી તો 2020માં આવી, પણ નવી એજ્યુકેશન પોલિસીથી બીવોકને ઘણા બધા બેનિફિટ્સ મળ્યા છે. ગવર્મેન્ટે એવો ટાર્ગેટ નવી એજ્યુકેશન પોલિસીમાં રાખ્યો છે કે આપણા દેશનો જનરલ એનરોલમેન્ટ રેશિયો જે છે એમાં 50% સુધી પહોંચી અને એમાં પણ વોકેશનલ એજ્યુકેશન એટલે આવી ડિગ્રીઓમાં 50% વિદ્યાર્થીઓ જાય એ બહુ જરૂરી છે. તો કારણ કે આ જ રેશિયો યુનાઇટેડ સ્ટેટ્સમાં 52% જેટલો છે. સાઉથ કોરિયામાં 97% સ્ટુડન્ટ જે છે એ આ જ રીતે ભણે છે. અને આ મારા શબ્દો નથી, નવી એજ્યુકેશન પોલિસીમાં આ લખેલું છે. જે બીવોક આધારિત છે જર્મનીની ડ્યુઅલ વેટ સિસ્ટમ ઉપર આધારિત છે. ત્યાં વર્લ્ડ વોર 2 પછી આમ જ એજ્યુકેશન મળે છે. તો નવી એજ્યુકેશન પોલિસી એવું કહે છે કે આપણા ટોટલ વિદ્યાર્થીઓ 4.25 કરોડ વિદ્યાર્થીઓ જે બીએ, બીકોમ, બીએસસી કરે છે એ 2035 સુધીમાં એમાંથી 50% વિદ્યાર્થીઓ આવી બીવોક જેવી ડિગ્રીમાં જાય એવું નવું એજ્યુકેશન પોલિસી કહે છે. અને એના બનતા પ્રયત્નો છે. એની પછી સેક્ટર સ્કિલ કાઉન્સિલની રચના કરવાની હોય કે એક્ઝિટ પોલિસી કે બીવોકના પહેલા વર્ષ પછી ડિપ્લોમા, બીજા વર્ષ પછી એડવાન્સ ડિપ્લોમા, ત્રીજા વર્ષ પછી બેચલર ડિગ્રી, આવું ઘણા બધા ફેરફારો ગવર્મેન્ટ લાવી છે નવી એજ્યુકેશન પોલિસી થકી. આપણે એક અગાઉ વાત કરી કે આ કોર્સ જે છે એ અન્ય ડિગ્રીઓ હતી અને એને પેરેલલ નવો શરૂ થયો છે. એનો અર્થ એમ થાય કે આમાં ઘણી બધી ફ્લેક્સિબિલિટીઝ છે. યસ. તો કેવી ફ્લેક્સિબિલિટી આ કોર્સ આપે છે વિદ્યાર્થીને, કોલેજને, સમાજને? એક કોર્સ એવો છે જે ટ્રેડિશનલ કોર્સ છે કે જેમાં વિદ્યાર્થીએ 8 કલાક 6 કલાક ક્લાસરૂમમાં બેસવાનું છે અને એ પરીક્ષાલક્ષી બની જાય. એટલે શું થાય કે એને એમ લાગે કે મારે એટલા ટકા આવશે, એટલા માર્ક્સ આવશે તો મને જોબ મળી જશે. અને ખરેખર જ્યારે માર્કેટમાં જાય છે ત્યારે તો એની પાસે સ્કિલ માંગવામાં આવે છે. તો આમાં થોડો પ્રકાશ પાડો. હવે જો હું સાયકલ શીખતો હોઉં અને મને શિક્ષક આખો દિવસ ક્લાસરૂમમાં સાયકલ શીખવાડે બોર્ડ ઉપર, તો મારા પ્રશ્નો કેવા હશે કે સાહેબ મને સાયકલ ક્યારે આવડી જાય? તો સાહેબ મને એમ કે તને 100 માર્કનું સાયકલનું પેપર લેવામાં આવશે, એમાં 100 માંથી 100 માર્ક આવી ગયા એટલે તને સાયકલ આવડી જશે. તો હું પ્રશ્નો કેવા પૂછીશ કે સાહેબ આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાશે? એટલે આજ સુધીની એજ્યુકેશન સિસ્ટમમાં આપણા વિદ્યાર્થીઓના પ્રશ્નો આવા હતા. પછી હું અકાઉન્ટિંગ ભણતો હોય તો પણ સાહેબને એમ જ પૂછીશ કે સાહેબ આ અકાઉન્ટિંગનો દાખલો એક્ઝામમાં પૂછાશે. ઓર્ગેનિક ફાર્મિંગમાં હું એમ જ પૂછીશ કે સર આ પ્રોસેસ પૂછાશે.
હવે બીવોક કરતા વિદ્યાર્થીઓ છે એના પ્રશ્નો થોડા બદલાયા છે કે સાહેબ અમે કંપનીમાં જઈએ છીએ ત્યાં આવી પ્રોસેસ કરવામાં આવે છે અને તમે આવી ભણાવો છો, તો આ બંને વચ્ચે શું ફરક છે? સાહેબ હું અકાઉન્ટિંગ આ તમે ભણાવો છો એ લખાવો છો એ ડ્યુઅલ સિસ્ટમ છે અને અમારે ત્યાં તો દેશી નામા પદ્ધતિ ચાલે છે, તો આ કેવી રીતે કરવું? તો એકચ્યુઅલ લર્નિંગ જે છે એ બીવોક થી થાય છે અને ફ્લેક્સિબિલિટીની જ્યાં વાત છે તો બીવોક એવા પણ લોકો કરી શકે જે એકચ્યુઅલ અત્યારે જોબ કરે છે. અને એની સાથે સાથે જ્યારે થિયરીની વાત આવે ત્યારે જો એ સબેટિકલ લીવ લઈને એ કોલેજમાં આવી શકે તો એ કંપનીમાં કામ પણ કરી શકે અને કોલેજમાં પણ ભણી શકે અને સાથે સાથે ડિગ્રી લઈ શકે. અગાઉ મેં જેમ વાત કરી એમ કે પહેલા વર્ષ પછી કોઈનું ભણતર મુકાઈ જાય છે અને એને આજ સુધી આપણે ડ્રોપ આઉટ કહેતા હતા, પણ હવે ડ્રોપ આઉટ નહીં પણ એ 2-3 વર્ષ કામ કરે, ફરી પાછો બીજા વર્ષે એને એન્ટ્રી લેવી હોય તો નવી એજ્યુકેશન પોલિસીના આધારે એ બીવોકમાં ફરી પાછી એન્ટ્રી લઈ શકે. તો ઘણી બધી ફ્લેક્સિબિલિટીઝ મળી છે અને સ્કિલ ડેવલપમેન્ટનો છૂટો દોર છે. વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ્સ કરવા હોય તો એના માટેનો પૂરતો સમય એને બીવોકમાં મળી રહે, તો એવી વ્યવસ્થા. અહીંયા સોરી તમને અટકાવું છું, પણ તમે એ જણાવશો કે આ બીવોક એ સ્ટાર્ટઅપ સાથે કેવી રીતે અલાઇન થાય છે? એક ટ્રેડિશનલ ડિગ્રી છે, એમાં જો વિદ્યાર્થીએ સ્ટાર્ટઅપ કરવું હોય તો એને ઘણું બધું શીખવું પડે, પહેલાં 2, 4, 5 વર્ષ લાગી જાય. બીવોક વાળા વિદ્યાર્થી માટે સ્ટાર્ટઅપ ઇઝી કેમ છે? બીવોક વાળા વિદ્યાર્થીઓ માટે સ્ટાર્ટઅપ ઇઝી છે એવું તો હું નહીં કહું, પણ એવું કહીશ કે એનું ઇમ્પ્લિમેન્ટેશન માટેનું સ્ટ્રક્ચર બીવોક આપી દે છે. હવે હું જો એન્જિનિયરિંગમાં ભણું છું અને મારે સ્ટાર્ટઅપ કરવું છે અને મારી કોલેજનો સમય સવારે 8 થી લઈને બપોરે 3 વાગ્યા સુધીનો છે, તો હું સ્ટાર્ટઅપ પાછળ ક્યારે કામ કરીશ? ટેકનોલોજી સ્ટાર્ટઅપ હશે તો હું રાત્રે પ્રોગ્રામિંગ કરી લઈશ, પણ ઓર્ગેનિક ફાર્મિંગ કે અકાઉન્ટિંગ જેવા ક્ષેત્રમાં મારે સ્ટાર્ટઅપ શરૂ કરવું છે તો મારી પાસે 2 જ ઓપ્શન છે, કાં હું કોલેજ ન જાઉં, બંક મારું અને સ્ટાર્ટઅપ પાછળ કામ કરું, અથવા તો કોલેજ પૂરી થઈએ સ્ટાર્ટઅપ પાછળ કામ કરું અને પૂરી થઈએ મારા ઉપર જવાબદારીઓ આવે છે એનો અસ્વીકાર કરું. બીવોકના વિદ્યાર્થીઓના આ ફ્લેક્સિબિલિટી છે કે જ્યારે ઓન ધ જોબ ટ્રેનિંગનો સમય આવે છે ત્યારે પોતાની કંપનીઝ એસ્ટાબ્લિશ કરી, એના ડોક્યુમેન્ટેશન આપી, કોલેજ પાસે અપ્રૂવ કરાવી અને એ જે 60% સમય વધે છે એ ઓફિશિયલી એ સમયમાં બંક માર્યા વગર પોતાના સ્ટાર્ટઅપ પાછળ કામ કરી શકે. તો 40% થિયરી ભણે અને સાથે 60% સ્ટાર્ટઅપ પાછળ કામ કરી શકે અને આ સતત એમાં ફેલ પણ થાય, સક્સેસ પણ થાય, પણ આવી પ્રોસેસ 3 વર્ષ ચાલે તો જે સ્ટાર્ટઅપ કરનાર વિદ્યાર્થી ગ્રેજ્યુએશન પછી સમય એને વ્યતીત કરવો પડે છે એ બીવોકની સાથે 12મા ધોરણ પછી પહેલા વર્ષથી પણ કોઈ વિદ્યાર્થી ટેલેન્ટેડ હોય તો સ્ટાર્ટઅપ પાછળ કામ કરી શકે. મેં એવું જાણ્યું છે કે મોટાભાગની કોલેજીસમાં, મને એવું લાગે છે કે 100% કોલેજીસમાં આ કોર્સ સેલ્ફ ફાઇનાન્સ મોડ ઉપર ચાલે છે. તો આપણે ત્યાં ઘણા બધા મધ્યમ વર્ગ કે નિમ્ન મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ જોડાતા હોય છે, તો વોકેશનલ કોર્સમાં વિદ્યાર્થી જોડાય તો એને કોઈ સ્કોલરશિપ મળવા પાત્ર છે, કોઈ લોન મળવા પાત્ર છે? ગવર્મેન્ટનું જ એક પોર્ટલ છે, નેશનલ સ્કોલરશિપ પોર્ટલ. એમાં વિદ્યાર્થીઓ બીવોક માટે જો 12મા ધોરણમાં 80% કરતાં વધારે આવ્યા છે તો એ 10 કે 20 હજાર જેટલી એને સ્કોલરશિપ મળે છે. એ સિવાય અમે પણ ઘણી બધી ગવર્મેન્ટ ઓથોરિટીઝ છે જેમ કે MYSY છે, તો એના વિદ્યાર્થીઓને હજી BA BCom BSc ના વિદ્યાર્થીઓને નથી મળતું, તો એ બીવોકના વિદ્યાર્થીઓને અત્યારે સ્કોલરશિપ નથી મળતી પણ એના પ્રયત્ન ચાલુ છે. પણ બહુ સારી બાબત એ છે કે નવી એજ્યુકેશન પોલિસી પછી ગવર્મેન્ટ એક સ્કિલ લોન લઈને આવ્યું છે જે NSQF ની અંદર નેશનલ સ્કિલ્સ ક્વોલિફિકેશન ફ્રેમવર્કની અંદર આવતા કોર્सेस છે એના માટે ગવર્મેન્ટે 1.5 થી 2 લાખ સુધીની વિદ્યાર્થીઓને લોન મળે એવું આયોજન કરેલું છે, જે વિદ્યાર્થી કોઈ પણ પબ્લિક સેક્ટર બેંકમાં જઈ શકે, જેમ કે પંજાબ નેશનલ બેંક છે, SBI છે, કોર્પોરેશન બેંક છે, એમાં વિદ્યાર્થી જઈ શકે અને ત્યાં એ લોન માટેની એપ્લિકેશન કરી શકે. તો એને એ માટેની 1.5 થી 2 લાખ સુધીની લોન મળવાપાત્ર છે, જેમાં એ બીવોકની ફીસ પણ દેખાડી શકે, એને લગતા ઇક્વિપમેન્ટ્સ એને કંઈ લેવા હોય જેમ કે લેપટોપ છે તો એ પણ દેખાડી શકે, હોસ્ટેલના ખર્ચાઓ છે તો એના માટે પણ લોન મેળવી શકે. તો હા, ચોક્કસ ગવર્મેન્ટના પૂરા પ્રયત્નો અત્યારે છે કે વિદ્યાર્થીને આવો પણ કોઈ સપોર્ટ મળી શકે. એ સિવાય
જનરલ જેટલી સ્કોલરશિપ હોય છે, જેમ કે સમરસ હોસ્ટેલ છે કે બીજી કોઈ પણ સ્કોલરશિપની યોજનાઓ છે, તો જેમ બીજા વિદ્યાર્થીઓને મળતી હોય એમ આ વિદ્યાર્થીઓને પણ મળે છે. એ થોડું વિદ્યાર્થીઓએ પણ સર્ચ કરવું પડે, પણ સ્પેસિફિક બીવોક માટે આ સ્કિલ લોનની એક સારી એવી સ્કીમ છે. અરે વાહ. તો મિત્રો, આપણે બીવોક કોર્સના કેટલાક ફાયદામાં આંગળીના વીઢે ગણવા હોય તો એમ ગણી શકાય. નંબર 1, આ એક પ્રેક્ટિકલ કોર્સ છે, આમાં ચોપડિયું જ્ઞાન નથી. નંબર 2, આમાં જો વિદ્યાર્થી સારું પરફોર્મ કરે તો જે તે કંપની એને સ્ટાઇપેન્ડ આપે છે. નંબર 3, આમાં વિદ્યાર્થીને લોન મળવાપાત્ર છે, એજ્યુકેશનલ લોન મળવાપાત્ર, એટલે પૈસાના અભાવે આ સારા કોર્સમાં વિદ્યાર્થી ન જોડાય એવું નહીં બને. નંબર 4, આ સરકાર માન્ય ડિગ્રી છે, એટલે સરકારી જેટલી પણ તકો આવે છે સ્નાતક કક્ષાએ, એ બધી જ જગ્યાએ આ ડિગ્રી માન્ય છે, એટલે એમાં પણ વિદ્યાર્થીઓ લાભ લઈ શકે. અને 5મું, કે જે વિદ્યાર્થીઓ ઉદ્યોગ સાહસિક છે, જેને સ્ટાર્ટઅપ કરવું છે, એના માટેનું એક પ્રકારનું ધરુવાડિયું તૈયાર થાય છે, પ્લેટફોર્મ તૈયાર થાય છે. તો પ્રતિકભાઈ, સાયન્સ ઓફ લર્નિંગમાં આપ આવ્યા, અમને એટલી બધી સરસ મજાની માહિતી આપી, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. મિત્રો, મને આશા છે તમને આજની વાત ગમી હશે. મળીએ છીએ આપણે સાયન્સ ઓફ લર્નિંગના આવતા એપિસોડમાં. થેન્ક યુ સો મચ.